છપૈયાપુર મોક્ષનો ધામ છે, જ્યાં અવતારના અવતારી સ્વામિનારાયણ ભગવાને અનેક દિવ્ય લીલા કરેલી છે. એક સમયે રામ પ્રતાપભાઈ અને ઘનશ્યામ મહારાજ પટમેરુની સામસામી રમત રમે છે. બે પક્ષ થયા. મોટા ભાઈના પક્ષમાં વેણી, માધવ, પ્રાગ આદિક 7-8 સખા છે. ઘનશ્યામ મહારાજના પક્ષમાં સુખનંદન, માધવચરણ આદિક 7-8 સખા છે. ઘનશ્યામ મહારાજ કહે છે, વસરામ મામાની વાડીમાં સરસ મજાની સ્વાદિષ્ટ આંબાની શાંખો કેરી થઈ છે. જે પહેલી વીણી લાવે તે જીત્યા કહેવાશે ને પછી લાવશે તે હાર્યા કહેવાશે. રાત્રિનો સમય થયો. મોટાભાઈ વિચાર કરે છે, કાલે સખા સાથે લઈને વહેલા પ્રભાતમાં મામાની વાડીમાં જાશું ને જીત કરશું. સખાને કહ્યું, કાલે વહેલા આવજો. અંતર્યામી ઘનશ્યામ મહારાજ જાણી ગયા. ભાઈ કાલે વહેલા વાડીમાં જશે, તેથી નિંદ્રાદેવીને આજ્ઞા કરી ભાઈને તથા એના પક્ષના સખાને ભર નિંદ્રામાં પોઢાડી દો. બધા ઘસઘસાટ ઊંઘી ગયા. ઘનશ્યામ મહારાજે યુક્તિ કરી ભૂતને બોલાવ્યા. હજારો ભૂત હાજર થયા. કહો, આપની શી આજ્ઞા છે? એમ કહી ઊભા રહ્યા. પ્રભુએ કહ્યું, વસરામ મામાની વાડીમાંથી આંબાની શાંખો લાવીને આંબલી નીચે ઢગલો કરી દો. ભૂત દોડતા ગયા. કેરી વીણીને ઢગલો કરી દીધો. મોટાભાઈ ઊંઘમાંથી જાગ્યા તો આછા અજવાળા થવા આવ્યા છે. અરર, આજ મોડું થઈ ગયું. ઊંઘ આવી ગઈ. ચાલો સખા, જલ્દી, નહીંતર ઘનશ્યામ કેરી વીણી લેશે તો તેની જીત થશે. સખા સાથે ભાઈ વાડીમાં આવ્યા. જ્યાં કેરી વીણવા જાય ત્યાં મંડ્યા ભૂત ભડાકા કરવા. બધા ડરી ગયા. હવે શું થશે? ભૂત કિલકિલાટ કરતા પાછળ દોડ્યા. અલ્યા, કેરી લેશો તો માર ખાશો. વાડીમાંથી નીકળી જાવ ને ઘર ભેગા થઈ જાવ, નહીંતર ભૂંડી દશા થશે. ભૂત સખાની પાછળ દોડ્યા. સખા અને મોટાભાઈ મુઠ્ઠી વાળીને જાય ભાગ્યા. ધ્રુજતા વસરામ મામાના ઘરમાં પેસી ગયા. મામા, ભૂતના ત્રાસથી અમે માંડ બચ્યા છીએ. મામાએ કહ્યું, અંધારામાં શું કામ કરવા ગયા હતા? પીપળામાં હજારો ભૂત રહે છે, ત્યાં જવાય નહીં. આમ મામાએ ખૂબ જ ધીરજ આપી. પછી મોટાભાઈ ઘરે આવ્યા તો ઘનશ્યામ મહારાજ ભૂત સાથે વાતું કરે છે. ભૂત કહે છે, હે પ્રભુ, અમને ખાવા પીવાનું બહુ દુઃખ છે. પાણી પીવા પણ મળતું નથી. વરુણદેવની ચોકી ફરે છે. ઘનશ્યામ મહારાજે કહ્યું, ચિંતા ન કરો, તમે અમારું કામ કરી દીધું છે, તેથી તમને નારાયણ સરોવર, ખાપા સરોવર, ગોઘાટ વગેરે સરોવરમાં પાણી પીવાની છૂટ છે, ફળ ફૂલ ખાવાની છૂટ છે, પણ બગાડ કરશો નહીં. અમે કોઈનો ભાર રાખતા નથી. એમ કહી એક ભૂતને 10 કેરી દીધી. ભૂત રાજી થઈ ગયા. પછી ત્યાંથી ચાલ્યા ગયા. ઘનશ્યામ મહારાજ બોલ્યા, મોટાભાઈ, કોણ જીત્યું ને કોણ હાર્યું? મોટાભાઈ બોલ્યા, તમે જીત્યા ને અમે હાર્યા. તમે ભૂત પાસે કામ કરાવી લીધું. તમારી કળા અપરંપાર, તેમાં પહોંચે નહીં. વિચાર, જેમ ધારો તે કરી શકો. વળી એક વખત સખા સાથે ઘનશ્યામ મહારાજ રામસાગરમાં સ્નાન કરવા ગયા. ત્યાં 2 અસુર આવ્યા. રામદત્ત ને ભવાનીદત્ત બાળક બનીને રામસાગરના જળમાં સખા સાથે રમવા લાગ્યા. પ્રભુને ખબર પડી ગઈ કે અસુર બાળક બનીને આવ્યા છે. અસુરે ઘનશ્યામ મહારાજની પગ પકડી લીધા. હમણાં જ મારા વેરીનો નાશ કરી નાખું, ઊંડા જળમાં ખેંચી જઈશ. ઘનશ્યામ મહારાજે જોરથી ચરણ ઊંચો કરી આકાશમાં ફેંક્યો. દૈત્ય આકાશમાં ચક્કર ખાતો ભમતો આખડતો કલ્યાણ સાગરને કાંઠે ભમતો આખડતો પડ્યો ને મૃત્યુ પામ્યો. બીજો ચરણ ઊંચો કરી જોરથી તરછોડ્યો કે બીજો અસુર મૃત્યુ પામ્યો. જ્યારે 2 અસુર મૃત્યુ પામ્યા ત્યારે જય જયકાર કરી ઘનશ્યામ મહારાજ ઉપર સ્વર્ગના દેવતાઓએ પુષ્પનો વરસાદ કર્યો. કથાસાર, ભૂતને આજ્ઞા કરી, તમે કેરી વીણીને અમારા ઘરે પહોંચતી કરો. ભૂતે તરત ભગવાનનું વચન સ્વીકારી લીધું તો સુખી થયા. તેમ આપણે જો સુખી થવું હોય તો ભગવાનની આજ્ઞાનું યથાર્થ પાલન કરવું જોઈએ. નાની મોટી આજ્ઞાનું પાલન કરવું, તેમાં શ્રીજી મહારાજનો રાજીપો છે. પાણી વલોવાથી માખણ મળે નહીં, તેમ પરમાત્માની આજ્ઞા લોપવાથી ક્યારેય સુખ થાય નહીં. સુખી થવું હોય તો ભગવાનની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. ચેનલ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.
કરી રહ્યો હતો તે શહેરમાં ગુરુઓ આવી પહોંચ્યા.